વડોદરાના ડભોઈથી વાઘોડિયા તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ છે, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અનેક રજૂઆતો છતાં કામગીરી ઝડપી ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। છેલ્લા 1 વર્ષથી રસ્તો બંધ હોવાથી સ્થાનિકોને 40 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે। કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે। સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે। અમારે ડભોઈથી વાઘોડિયા તરફ જે રોડ જઈ રહ્યો છે અને ત્યાં બ્રિજનું કામ ચાલુ છે, એ બ્રિજના કામ પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય, એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન થઈ ગયો છે। અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર 2 કે 3 કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે, હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરાય, એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય। આવી અમારી અત્યારે માંગ છે। એના લગતા આરએનબી વિભાગ હોય, ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય, ગમે તે વ્યક્તિ એમાં રસ દાખવી અને અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી છે। આ બ્રિજનું કામ 1 વર્ષની મુદત હતી। 2024માં ફેબ્રુઆરીમાં એનું સ્ટાર્ટિંગ થયું હતું, ત્યાર પછી 11 મહિનાનું મુદત હતી। એ કામ પત્યું તો ના, પણ બીજા 6 મહિના એક્સટેન્ડ કરાયા અને જે કામ 6 મહિનામાં થઈ જવું જોઈતું એ 12 મહિનામાંય ના થયું અને બીજા 6 મહિના એક્સટેન્ડ કરાયા અને કામમાં ક્વોલિટીમાં ગુણવત્તામાં અમને ખામી દેખાય છે। તો સરકારશ્રી અને જે આરએસ ટીમ જે છે એ ધ્યાન દોરે અને એની ગુણવત્તા જબર ચકાસ કરે। બીજું કે કોઈપણ બ્રિજ બનતો હોય તો એનું ડાયવર્ઝન હોય, જ્યારે આ 12 મહિનાની ઉપર આજે 14મો મહિનો થાય છે, ડાયવર્ઝન છે નહીં। ઘણી વખતે ચાલુ કરે તો બાઇકોને જવા દે, ફોર વ્હીલને અટકાવી દે, એવી રીતના હેરાનગતિ પબ્લિક થાય છે। બીજું કે આ મેઇન રસ્તો છે ડભોઈને વાઘોડિયાને જોડતો, ત્યાં આગળ છોકરાઓ પારુલ યુનિવર્સિટી, સુમનદીપ વિદ્યાપીઠ, પછી લીમડા જીઆઈડીસીમાં નોકરિયાત વર્ગ અને અહીંના જે બધા ખેડૂતો છે એમને અવર જવરમાં ઘણી તકલીફો પડે છે। ડાયવર્ઝનનો જે રસ્તો છે એ સિંગલ પટ્ટી ઇન્ટરનલ ગામડા છે, 15 કિલોમીટર ફરવાનું થાય છે, એટલે એમાંય ઘણા એક્સિડન્ટો થાય છે અને પબ્લિક ઘણી હેરાન થાય છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં ધ્યાન આપો। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબને નિવેદન છે, અમારી માંગ એવી છે કે તમે કોન્ટ્રાક્ટરને પ્રેશર કરીને વહેલી તકે કામ પૂરું કરાવડાવો 2-3 મહિનામાં, તો આ પબ્લિક જે હેરાન થાય છે ને એ થાય ના। બસ અમારી એ જ માંગ છે અને કદાચ જો આ વહેલી તકે પૂરું નહીં થાય એપ્રિલના 30 તારીખ સુધી, તો પછી અમે ગામ લોકો, અમારા જે 10-12 ગામ લોકો આવે છે એ ગામ લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, એની ખાતરી આપું છું। ડભોઈ ડોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે। એ રસ્તા ઉપર હાલ ડાડર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે। જે બ્રિજમાં વરસાદમાં 4 મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય, જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે। જે જાહેરનામા અન્વયે 31/5/25 સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે, પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે 30/4/25 સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે। આ લોકોનો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈક અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર કે હાજર રહેતું નથી ને આ મજૂર પેટે કામ કરે એટલે લોકોને એવું લાગે કંઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટેની તકેદારી રાખવા માટે ગ્રામજનોની રજૂઆત છે, શું કહેશો? તદ્દન ખોટી વાત છે। હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ, એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઇટ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। એ સદર બ્રિજની કામગીરી પૂર્ણ રૂપે અમારા સુપરવિઝનમાં કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ટેસ્ટિંગ ને બધી વસ્તુઓ હાલ સ્થળ ઉપર કરી રહ્યા છે।